એક બાજુ ગુજરાતમાં ભાજપને પોતાના પ્રદેશ પ્રમુખ નથી મળી રહ્યા તો બીજી બાજુ કોંગ્રેસને હવે એ ટેન્શન છે કે 2027માં પોતાને સીટો મળશે કે નહીં. એટલા માટે થઈને તેઓએ તૈયારી પણ શરૂ કરી નાખી છે. આજે ત્રીજો દિવસ છે કે જ્યારે જૂનાગઢના ભવનાથ તળેટીમાં કોંગ્રેસે પોતાની પ્રશિક્ષણ તાલીમ યોજી હતી. એક શિબિર યોજી હતી જેમાં રાહુલ ગાંધી પણ છેલ્લે પધાર્યા હતા. પરંતુ પ્રશ્ન થાય છે કે રાહુલ ગાંધી છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં આવી રહ્યા છે, પરંતુ આનાથી શું ખરેખર ફેર પડવાનો છે? શું ખરેખર એમને જીત મળવાની છે? શું તેઓ 2027ની ચૂંટણીમાં ભાજપને હરાવી શકશે? આ બધા જ પ્રશ્નો જો તમારા મનમાં હોય ને તો આજનો આ ખાસ વિડીયો તમારા માટે છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. નમસ્કાર અને વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. છેલ્લા 3 દિવસથી ગુજરાતના જૂનાગઢના ભવનાથ તળેટીમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર ચાલી રહી હતી, જેમાં 41 શહેર અને જિલ્લા પ્રમુખો ત્યાં પહોંચ્યા હતા. મોટા ભાગના જિલ્લા પ્રમુખો તો પહોંચી ગયા હતા, પરંતુ અમુક એવા જિલ્લા પ્રમુખો હતા કે જેઓ દેખાય જ નહીં. જેના જ કારણે મલ્લિકાર્જુન ખડગે સહિત મોટા ભાગના કોંગ્રેસના નેતાઓ, દિગ્ગજ નેતાઓ ગુસ્સે પણ ભરાયા હતા અને એમ પણ કહી દીધું હતું કે એમને કામ ન કરવું હોય ને તો એમને જવા દો. અને આ બાદ છેલ્લા દિવસે એટલે કે આજના દિવસે રાહુલ ગાંધી પણ પહોંચ્યા કારવા ચોક ઉપર. તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું. તમને જણાવી દઉં કે તેઓ શિક્ષણ આપવા કે તાલીમ આપવા માટે નહોતા આવ્યા, પોતે તાલીમ લેવા માટે પહોંચ્યા હતા અને એક સામાન્ય વ્યક્તિ તરીકે, સામાન્ય કાર્યકર્તા તરીકે ત્યાં પહોંચ્યા પણ હતા અને શિબિરમાં ભાગ પણ લીધો હતો. જોકે તમને જણાવી દઉં કે છેલ્લા 7 મહિનાની અંદર રાહુલ ગાંધી ગુજરાતમાં 5મી વખત આવી ગયા છે. માર્ચમાં અમદાવાદ, એપ્રિલમાં મોડાસા અને જુલાઈમાં આણંદ બાદ તેમણે કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. આ શિબિરો દ્વારા કોંગ્રેસ સંગઠન સૃજન અભિયાન હેઠળ પોતાની ટીમને મજબૂત કરી રહી છે. હવે તમને આમાં કંઈ જ ખબર ના પડી હોય તો તમને સીધી અને સરળ ભાષામાં સમજાવી દઉં ને તો 2027નો રોડ મેપ કોંગ્રેસ તૈયાર કરી રહી છે. આ શિબિરનો મુખ્ય હેતુ જે છે કે 2027ની ચૂંટણી કેવી રીતના ગુજરાતમાં જીતવી. હજુ પણ તમને નથી ખબર પડી તો હજુ એક થોડી સરળ ભાષામાં તમને સમજાવું. એકચ્યુઅલમાં પ્લાન ગુજરાતનું છે જ નહીં, દેશમાં ચૂંટણી જીતવાનું છે, લોકસભાની ચૂંટણી જીતવાનું છે. કારણ કે કોંગ્રેસને ખબર છે કે જો ગુજરાતમાં તેઓ જીતી ગયા તો આગળના સમયમાં લોકસભાની જ્યારે આગળના સમયમાં ચૂંટણી આવશે એમાં પણ જીત મળી શકે છે. મોટા ભાગના લોકોને ખબર છે કે ગુજરાત એ રાજકારણનું સેન્ટર ઓફ ધ પોઈન્ટ છે. અહીં ઘણા બધા નેતાઓ છે કે જેમણે ચૂંટણી લડી, જીતી અને તેઓ કેન્દ્ર સુધી પહોંચી ગયા છે. પરંતુ આ બધી જ મોટી વાતો કરી રહ્યા છીએ, પરંતુ અમરેલીના કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત પોતે જ નહોતા પહોંચ્યા, જેને જ કારણે મલ્લિકાર્જુન ખડગે ખૂબ જ ગુસ્સે થયા હતા અને વાત પણ કરી નાખી હતી કે આગળના સમયમાં જો આવું થતું રહેશે તો બની શકે કે ઘણા બધા જિલ્લા પ્રમુખને સાઇડલાઇન કરવામાં આવી શકે અથવા તો તેમને કોંગ્રેસમાંથી જ કાઢી નાખવામાં આવે. જો કે તમને જણાવી દઉં કે જે પ્રતાપ દુધાત છે એમની ઉપર કાર્યવાહી કરવાની શરૂઆત પણ કોંગ્રેસે કરી નાખી છે. હવે બધું તમે સમજી લીધું હશે તો એક સ્ટેપ નેક્સ્ટ જઈએ. રાહુલ ગાંધી શા માટે ગુજરાતમાં એટલું ભાર આપી રહ્યા છે એ તો તમને ખબર પડી ગઈ, પરંતુ હવે રાહુલ ગાંધી શું કરવા ઈચ્છે છે, ગુજરાતને લઈને તેમનો ઉદ્દેશ્ય શું છે એની વાત કરીએ. રાહુલ ગાંધીને ગામડા સુધી પહોંચવું છે. એક વખત જો ગામડામાં જીતી ગયા તો શહેરીમાં જીતવું એમના માટે ઈઝી રહેશે. છેલ્લે 1985માં ગુજરાતમાં કોંગ્રેસને જીતનો સ્વાદ ચાખવા મળ્યો હતો. 2017માં લાગતું હતું કે આ વખતે ફરી એક વખત ગુજરાતમાં કોંગ્રેસ આવી જશે, પરંતુ એમનું એ સપનું જ રહી ગયું. ફરી એક વખત ભાજપ આવી ગઈ હતી. 2022માં તો જે રીતના ભાજપે પોતાની જીત દર્શાવી એ બાદ કોંગ્રેસના ઘણા બધા એવા નેતાઓ હતા, ધારાસભ્યો હતા કે જેઓ ભાજપમાં જતા રહ્યા હતા. જો કે ભાજપમાં જઈને એમનો સીધો ફાયદો થયો નથી, પરંતુ તેઓ કોંગ્રેસને તોડવામાં સફળ રહ્યા હતા. હવે કોંગ્રેસનો જે સમયગાળો છે એ અતિ કપરો માનવામાં આવી રહ્યો છે. એક બાજુ ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત થઈ રહી છે, ગુજરાતમાં ભાજપ મજબૂત થઈ રહ્યું છે, એવામાં હવે કોંગ્રેસને પોતાનું સ્થાન ગોતવું થોડું અઘરું લાગી રહ્યું છે. જો કે અત્યારે રાહુલ ગાંધીની જે પ્રશિક્ષણ શિબિર છે એના લીધે થોડો ઘણો ફરક પડી શકે છે. જો કોંગ્રેસના કાર્યકર્તાઓ ફરી એક વખત એ જ હિંમત દાખવે તો બની શકે કે આગળના સમયમાં 2027ની જે ચૂંટણી આવે એમાં તેઓ કંઈક બતાવી શકે છે. ત્યારે હવે તમને શું લાગે છે, શું ગુજરાતમાં કોંગ્રેસનો ઉદય ફરીથી થાય એવી શક્યતાઓ છે ખરા? શું તમને એવું લાગે છે કે 2027માં કોંગ્રેસ જીતી શકે છે? શું તમને એવું લાગે છે કે ભાજપના હારવાના અંસાર ક્યાંય દેખાઈ રહ્યા છે? ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.